વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, ચેનલ પર પહેલાં પધાર્યા હોય તો એક વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નહીં કરો તો પણ ચાલશે. આજે આપણે નવી સ્વાધ્યાયન પોથી 2024-25ની અંદર આવી છે. ધોરણ 8ના અંદર સામાજિક વિજ્ઞાન, એના અંદર ચેપ્ટર 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના વિશે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, આપણે નીચેથી સ્ટાર્ટ કરીશું, એટલે કે પહેલા પ્રશ્નથી સ્ટાર્ટ કરીશું. જોઈ લઈએ. પહેલું, નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસની અંદર લખવાનો છે, પણ મેં અહીંયા ચોરસ કરેલા છે. જોઈએ. પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી? તો ઉપયોગ તમામ, એટલે કે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર. બીજું, ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કયા નાવિકે નહોતો કર્યો? તો પ્રિન્સ હેનરીએ નહોતો કર્યો ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન. આગળ જોઈએ. આગળ છે ત્રીજો પ્રશ્ન, યુરોપથી ભારત આવવા માટે કયા બે મહાસાગરોમાંથી પસાર થવું પડે? તો એટલાન્ટિક અને હિન્દ મહાસાગર. ચોથું, યુરોપમાંથી ભારત આવનારને પ્રજાનો યોગ્ય ક્રમ લખો. જોઈએ. પહેલું પોર્ટુગીઝ, પછી આવ્યા ડચ લોકો, પછી અંગ્રેજો અને છેલ્લે ફ્રેન્ચો આવ્યા. આગળ જોઈએ આપણે. પ્રશ્ન નંબર 5 છે, પોર્ટુગલ રાજા વિશે કયું વિધાન યોગ્ય નથી? તો તેઓએ પોતાની પહેલી કોઠી બંગાળના શ્રીરામપુરમાં સ્થાપી, એ યોગ્ય વિધાન નથી. બાકી બધાના યોગ્ય છે, કે ભારતમાં આવેલ પ્રથમ યુરોપિયન પ્રજા છે. ઓકે. પછી પોર્ટુગીઝો સમુદ્રમાં મોટા પાયે ચાંચાગીરી કરી લૂંટ ચલાવતા, અને પોર્ટુગીઝ કંપનીનો પ્રથમ વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા હતો. ઓકે. આગળ, પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનોને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો. 1. ગોવા, વસઈ, દીવ, દમણ. ઓકે. આપણો જવાબ આવશે. આગળ જોઈએ. યુરોપિયન પ્રજા અને તેના અમલદારો પૈકી નીચેની કઈ જોડ યોગ્ય નથી? જવાબ આવશે જર્મન, કોલંબસ. આગળ પ્રશ્ન નંબર 8 છે, નીચે પૈકી કયા ગવર્નર જનરલ અંગ્રેજ નથી? તો ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. આગળ જોઈએ. 9મો, ત્રણ પ્રાંતો મળી જે આજે કોલકાતા તરીકે ઓળખાય છે, તેમાં નીચે પૈકી કયા પ્રદેશનો સમાવેશ થતો નથી? જવાબ આવશે મગધનો સમાવેશ થતો ન હતો. સૂતનતી, કાલિકાટ અને ગોવિંદપુર ત્રણેય મળીને આજે કોલકાતા તરીકે ઓળખાય છે. આગળ 10મો પ્રશ્ન છે, ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાની સ્થાપના કોણે કરી? તો આલ્બુકર્કે કરી હતી. આગળ જોઈએ. કર્ણાટક વિગ્રહ કઈ બે યુરોપીય પ્રજા વચ્ચે થયેલા? તો અંગ્રેજો, ફ્રેન્ચો. આગળ, અંગ્રેજોની વીરતાથી સામનો કરીને વીરગતિ પામનાર શાસક નીચે પૈકી કોણ હતો? તો ટીપુ સુલતાન. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2 એ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધો હતો. 1453ની અંદર સર ટોમસ રોયે જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી મેળવી હતી. મુગલ બાદશાહ ફરુખશીયરે અંગ્રેજોને બંગાળમાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી. આગળ ચોથું, મૈસૂર રાજ્ય ટીપુ સુલતાનના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી બન્યું. આગળ, પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. આગળ પ્રશ્ન નંબર 2 બી, મને ઓળખો, હું કોણ છું? એટલે મને નથી ઓળખવાનું. પહેલું, મેં ભારત આવવા માટેનો જળમાર્ગ શોધ્યો હતો, વાસ્કો દ ગામા. આગળ બીજું, અમે ગોલકોન્ડાના શાસક પાસે ફરમાન મેળવી પોતાનું સ્થાન જમાવ્યું, તો ડચ. ત્રીજું, હું કોલકાતામાં આવેલ અંગ્રેજોનો કિલ્લો છું, તો ફોર્ટ વિલિયમ. ચોથું, હું હૈદર અલીનો પુત્ર છું, તો ટીપુ સુલતાન. પાંચમું, મારી પરિષદમાં એક ફાયદા સભ્યને નિમવામાં આવતો, તો ગવર્નર જનરલ. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2 સી, ખોટા શબ્દ પર ચેકો મારી નીચેના વિધાનને સાચા બનાવો. પહેલું, સાગરના સ્વામી તરીકે ફ્રેન્ચો અથવા તો પોર્ટુગીઝો ઓળખાતા. જવાબ આવશે પોર્ટુગીઝો. મેં ડાયરેક્ટ જવાબ તમને કહું છું કે એટલે કે વલંદાઓ એટલે કે ડચ એ સૌથી પ્રથમ શ્રીલંકા પર આક્રમણ કર્યું. મીર જાફરના વિશ્વાસઘાતને કારણે સિરાજુદ્દૌલાની સેના હારી ગઈ. ભારતમાં પોલીસ તંત્રની સ્થાપના કોણ? વોલિસે કરી હતી. અને હૈદર અલીનું મૃત્યુ બીજા મૈસૂર વિગ્રહના સમયે થયું હતું. આગળ જોઈએ. આગળ છે પ્રશ્ન નંબર 3 એ નીચે આપેલ પ્રશ્નના 1-2 વાક્યોમાં જવાબ લખો. પહેલું, યુરોપના દેશોમાં ભારતની કઈ ચીજ વસ્તુઓની માંગ હતી? તો યુરોપના દેશોમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ વગેરે ચીજ વસ્તુઓની માંગ હતી. બીજું, વાસ્કો દ ગામા કાલિઘાટ
બંદરે ઉતર્યો ત્યારે ત્યાં કયા રાજાનું શાસન હતું? તો વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાં સામુદ્રિક જામોરિન તરીકે રાજાનું શાસન હતું. ત્રીજો પ્રશ્ન, પ્લાસીના યુદ્ધ પછી કયો પ્રદેશ અંગ્રેજોના કબજામાં આવી ગયો? તો પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના કબજામાં આવી ગયું. બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તેનું પરિણામ શું આવ્યું? તો બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુગલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજ વચ્ચે થયો હતો. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. પાંચમું, મરાઠાઓએ પોતાના રાજ્યને કયા વિભાગમાં વહેંચ્યું હતું? તો મરાઠાઓએ પોતાના રાજ્યને સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોમાં વહેંચ્યું હતું. આગળ છઠ્ઠો પ્રશ્ન, અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટતંત્રના સર્વોચ્ચ વડાને શું કહેવાતા હતા? તો અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટતંત્રના સર્વોચ્ચ વડાને ગવર્નર જનરલ કહેવાતા હતા. આગળ સાતમું, ભારતમાં સંધિ સેવાઓ કોણે શરૂ કરી હતી? તો ભારતમાં સંધિ સેવાઓ કોર્નવોલિસે શરૂ કરી હતી. આઠમો પ્રશ્ન, અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશો અન્ય કયા નામે ઓળખાતા? તો અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશોને અન્ય મુનસફ અને અમીન તરીકે ઓળખાતા. મરાઠા યુદ્ધ પછી પેશવાને પુણેમાંથી હટાવી ક્યાં મોકલી દેવાયા? તો મરાઠા યુદ્ધ પછી પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠ્ઠુરમાં મોકલી દેવાયા. આગળ દસમું, મૈસૂરમાં હૈદર અલી પહેલા કયા વંશનું શાસન હતું? તો મૈસૂરમાં હૈદર અલી પહેલા વિજયનગર સામ્રાજ્ય એટલે કે તુલુ વંશનું શાસન હતું. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 3 છે બી, યોગ્ય જોડકા જોડો. પહેલું, પોર્ટુગીઝો, તેના જવાબ આવશે ડી, તેઓ ફિરંગીઓ તરીકે પણ ઓળખાતા. આગળ ડચ, તો એના અંદર જવાબ આવશે ઈ, તેઓ વલંદા તરીકે પણ ઓળખાતા. આગળ ત્રીજું, અંગ્રેજો, જેના અંદર જવાબ આવશે બી, તેઓ ભારતમાં સર્વોપરી બન્યા હતા. ચોથું, ડેનિશ, તેના જવાબ આવશે એ, તેઓ ભારતમાં વ્યાપારમાં આગળ વધી શક્યા નહીં. આગળ જોઈએ પાંચમો, ફ્રેન્ચો, તેના અંદર જવાબ આવશે સી, ચંદ્રગીરીના રાજા પાસેથી મંદાય છે કે ચેન્નઈને પટ્ટી લઈ કોઠી સ્થાપી. પટ્ટી લેવું એટલે કે જે ભાડે લેવું એવું કહીએ ને. ઓકે. પ્રશ્ન નંબર 4 એ, નીચે આપેલ શબ્દોની સંકલ્પના સમજાવો. પહેલું, એકાધિકાર, તો એક હતું સત્તા, સરમુખ ત્યારશાહી તેમજ ઇજારો ઠેકો, જેમાં કોઈ એકના હાથમાં સત્તાના બધા સૂત્રો હોય તેને એકાધિકાર કહેવાય. સંસ્થાન, તો એક હતું સત્તા, સરમુખત્યારશાહી તેમજ ઇજારો ઠેકો, જેમાં કોઈને એકના હાથમાં સત્તાના બધા સૂત્રો હોય તેને એકાધિકાર કહે છે. લગભગ એકના એક જ છે સંસ્થાન અને એકાધિકાર. ઓકે. આગળ તોય મિત્રો મારાથી જો કોઈ ભૂલ થઈ હોય તો તમે ચેક કરી શકો છો તમારી રીતે. ઓકે. અને મને કમેન્ટની અંદર કહી શકો છો કે આ શબ્દની અંદર ભૂલ છે. ઓકે. આગળ ત્રીજું, દ્વિમુખી શાસન, તો કોઈ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસન પદ્ધતિઓથી ચાલતું હોય તેને દ્વિમુખ શાસન પદ્ધતિ કહે છે. આગળ પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો સામે સિરાજુદ્દૌલાની હાર થઈ, કારણ કે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસી નામના સ્થળે નવાબની સેનાએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે સિરાજુદ્દૌલાની હાર થઈ. ઓકે. અંગ્રેજો ભારતમાં સર્વોપરી બન્યા, કારણ કે પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાના અધિકારો પ્રાપ્ત થયા. ત્યારબાદ મૈસૂર વિગ્રહમાં પણ અંગ્રેજોની જીત થઈ અને મરાઠાઓની તાકાતને પણ કતરી નાખવામાં આવ્યું. આમ વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર અંગ્રેજોની સત્તા સ્થાપાઈ. આગળ વેલેસ્લીએ ભારતીય સદી સેવામાં આવતા બ્રિટિશરો માટે તાલીમી સંસ્થાની સ્થાપના કરી, કારણ કે ઉચ્ચ વહીવટી તંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગમાં ઉચ્ચ હોદ્દાઓ માટે યોગ્ય અને સક્ષમ અંગ્રેજ અધિકારીઓ નિમણૂક કરી શકે તે માટે તાલીમ સંસ્થાની સ્થાપના કરી. આગળ જોઈએ ટૂંક નોંધ લખો. એના અંદર વાસ્કો દ ગામા, તો વાસ્કો દ ગામા પોર્ટુગલ નાવિક હતો. તે ઈસવીસન 1498માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો હતો. તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો હતો અને 1498માં વાસ્કો દ ગામા આવ્યો ત્યારે કાલિકટમાં રાજા સામુદ્રિક નામથી રાજ્ય કરતો હતો. સામુદ્રિક જામોરિક જેને કહીએ તે રાજ કરતો હતો. તેણે પોર્ટુગીઝોને વેપાર કરવાની સંમતિ આપી કે જાઓ મોજ કરો, તમારે વેપાર કરવો હોય કરો. કોર્નવોલિસના સુધારા, તો ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસ આ પ્રમાણે સુધારા કર્યા. કંપનીને બાહોશ અમલદારી મળી રહે એ માટે તેણે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. આગળ તેણે મહેસૂલી તંત્ર અને ન્યાયતંત્રને એકબીજાની અલગ કર્યા અને તેણે બંગાળને 23 જિલ્લાઓમાં વહેંચી નાખ્યું અને દરેક જિલ્લા પર કલેક્ટરની નિમણૂક
કરી એક કલેક્ટરને જિલ્લાને લગતી વહીવટ અને ન્યાય વિષયક સત્તાઓ સોંપી. પ્રશ્ન નંબર 3, બ્રિટિશ શાસન સમયની લશ્કરી વ્યવસ્થા. તો ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહને દબાવવાનું અને બ્રિટિશ ભારતના સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. તેમાં એ સફળ નીવડ્યા હતા. કંપનીની સેવામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા. ભારતીય લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહોતી અને સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 6, નીચે આપેલ શબ્દ ચોરસમાંથી ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાઓ પછી અંગ્રેજો દ્વારા લડાયેલા યુદ્ધો અને ગવર્નર જનરલના નામ શોધીને લખો. તો ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાઓ ફ્રેન્ચ, અંગ્રેજોનો બક્સર છે. મિત્રો મેં કોઠો નથી લખ્યો એટલે કોઠો તમારે જાતે પૂરી દેવાનો છે. હું તમને નામ અહીંયા દેખાડું છું, એ નામો પરથી કોઠો તમારે જાતે પૂરવાનો છે. ઓકે, ફ્રેન્ચ, અંગ્રેજો અને બક્સર. ભારતમાં અંગ્રેજો દ્વારા લડાયેલા યુદ્ધો તો પ્લાસી, કર્ણાટક અને બક્સર. આગળ ભારતના ગવર્નર જનરલ રોબર્ટ ક્લાઇવ, કોર્નવોલિસ અને હેસ્ટિંગ્સ. ઓકે, તો મિત્રો આ હતું આપણું સ્વાધ્યાય સોલ્યુશન પાર્ટ નંબર 1, ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના. મિત્રો આના સિવાય જે હિન્દી વિષય છે, સંસ્કૃત વિષય છે, એ તમામ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન તમને મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, સબસ્ક્રાઈબ ના કર્યો તો. અને તમે દરરોજ આપણી ચેનલ જોતા હશો તો તમને ખબર જ હશે કે ચેનલ તમે સબસ્ક્રાઈબ શા માટે કરો છો. ઓકે, આવજો, ટાટા, ગુડ બાય, ટેક કેર, લવ યુ.